કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા ગઢસીસા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરિયાતમંદ ભાઈને સિલાઈ મશીન વતન પ્રેમી અમેરિકાના દાતા સહયોગથી અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા। માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં શનિવારે યોજાયો કાર્યક્રમ। માંડવી તારીખ 17/5 કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા ગઢસીસા ગામના દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરિયાતમંદ ભાઈને સિલાઈ મશીન વતન પ્રેમી અમેરિકા નિવાસી દાતા શ્રી હરિ સબકા મંગલ હોના આર્થિક સહયોગથી અર્પણ કરી તારીખ 17/5 શનિવારના આત્મનિર્ભર બનાવાયા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રયત્ન અને તેમની પ્રેરણાથી મૂળ કચ્છના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દાતા શ્રી હરિ સબકા મંગલ હો તરફથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરાયું। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી કાર્ય સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં તારીખ 17/5 શનિવારના યોજાયેલ કાર્યક્રમમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીના સેવા મંડળ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ તથા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સક્રિય કાર્યકર અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડાના હસ્તે ગઢસીસા ગામના દિવ્યાંગભાઈ ગોપાલ લધાભાઈ રંગાણીને ટ્રાયસિકલ અને કાઠડા ગામના જરૂરિયાતમંદ ભાઈ દેવરાજભાઈ વાછા મહેશ્વરીને ફૂલ આટાનું સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા। આ પ્રસંગે માંડવીના સામાજિક કાર્યકર કિશોરભાઈ ધીરજલાલ શાહ અને ધ્રુવી કિશોરભાઈ શાહ ઉપસ્થિત રહી સહયોગી રહ્યા। શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમારે પણ સહયોગ આપેલ। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા બેઠા કચ્છ જિલ્લા અને માંડવી તાલુકાની ચિંતા કરે તે બદલ તેમનો અને અમેરિકાના દાતા પરિવારનો આભાર માન્યો। ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સક્રિય સેવાભાવિક કાર્યકર નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ। કાર્યમાં ઉપસ્થિત રહેલા આદરણીય શ્રી શાંતિલાલભાઈ, આદરણીય શ્રી હરેશભાઈ, આપણા સૌના દિનેશભાઈ શાહ, શ્રી અશોકભાઈ શાહ અને આપણે સૌ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દિવ્યાંગોને જરૂરિયાતમંદોને ઉપયોગી થવા માટે જે આપણે કાર્ય આરંભ્યું છે એ સતત ચાલુ રહે અવિરતપણે એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ। ગોધરા ના ઉપક્રમે આજે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માંડવીની લોહાણા બોર્ડિંગ એને જણા સાથે રહી અને આજે એક ભાઈ જરૂરિયાતમંદ છે એને સિલાઈ મશીન આપણે આપી રહ્યા છીએ ને એક દિવ્યાંગ ભાઈ છે એને આપણે ટ્રાયસિકલ અર્પણ કરી રહ્યા છીએ। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ માનનીય શાંતિલાલભાઈ ગણાત્રા, લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીની સેવાકીય સંસ્થા સેવાઓના પ્રમુખ અશોકભાઈ શાહ અને ગોધરા વિકાસ સમિતિના સક્રિય સભ્ય અને ગોધરા હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ નીતિનભાઈ ચાવડા। આજે અરવિંદભાઈ જોશી તો મુંબઈ છે પણ એ મુંબઈમાં બેઠે બેઠે માંડવીની ચિંતા કરી રહ્યા છે અને કચ્છની ચિંતા કરી રહ્યા છે। કચ્છના દિવ્યાંગ હોય, સૈનિકો હોય, જરૂરતમંદ હોય, બધાને બેઠે બેઠે ઉપયોગી થાય છે। અને આજની વાત કરીએ તો સબકા શ્રી હરિ સબકા મંગલ હો નામ નથી આપતા, એમના સહયોગથી આજે આપણે સિલાઈ મશીન આપી રહ્યા છીએ અને સિલાઈ મશીન જે છે એ દેવરાજભાઈ વાછિયાભાઈ મહેશ્વરી કાઠડા ગામના છે એને આપણે સિલાઈ મશીન હમણાં જ અર્પણ કર્યો અને ત્યાર પછી ગોપાલભાઈ લડધાભાઈ રંગાણી, ગોપાલભાઈ છે એ ગઢસીસાના છે એને આજે ટ્રાયસિકલ આપી રહ્યા છીએ। આ ભાઈ દિવ્યાંગ છે એ આજે સાયકલ મળતા પોતાની રીતે પોતે જઈ શકશે, કોઈને હોશિયારી નહીં બને અને આ ભાઈથી છે એમની 3 બેબી છે। આ સિલાઈ મશીનના કારણે આજીવન આવક મેળવતા થશે। આ બધા જે અહીંયા જોઈ રહ્યા છો એ બધા સેવાભાવી વ્યક્તિ છે, સતત વ્યસ્ત છે, છતાં આ લોકોને ઉપયોગી થવા માટે આજે ઉપસ્થિત થયા છે। ત્યારે ફરીથી અરવિંદભાઈ અને અમે બધા કચ્છના વિકાસ માટે, કચ્છના જરૂરિયાતમંદોના વિકાસ માટે અમે સતત કાર્ય કરતા રહેશું અને આભાર વિધિ હવે નીતિનભાઈ ચાવડા કરશે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા, કચ્છ।